વિચાર કરો કેટલી ગરીબી હશે. 7 કપડા ભેગા કરી અને એની અંદર તાંદુળ બાંધ્યા છે. સુદામાજીને તૈયાર કર્યા, તમે જાઓ. એ કે હું જઈશ ખરા પણ માંગીશ નહીં. એક લાકડી લીધી, એ લાકડી ઉપર પૌવાની પોટલી બાંધી છે. એકદમ શુક્લકડી શરીર છે. પૂર્વમાંથી પવન આવે તો પશ્ચિમમાં પડી જાય, પશ્ચિમમાંથી પવન આવે તો પૂર્વમાં પડી જાય. શરીર એકદમ શુક્લકડી, હાથમાં લાકડી છે, પણ ભગવાનના ભજનનું એની પાસે તપ છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ બોલતા બોલતા હવે સુદામા દ્વારકા તરફ જાય છે. સુદામોજી દ્વારિકામ જોને આવ્યા રે દીના નાથ ના રે. શરીર હૈ સુકાણા જેના રુધિર હે રાણા રે. શરીર હૈ સુકાણા રુધિર આખડી ના તેજ જેના રાણા રે. સુકાણા જેના ચામડા રે. આખડીના તેજ જેના રાણા રે. સુકાણા જેના ચામડા રે. આમ તો સુદામાનું આવું શુક્લકડી શરીર છે. ધીમે ધીમે દ્વારકા તરફ પોતે પ્રયાણ કરે છે. આંખથી ઓછું દેખાય. અર્ધે જ્યારે સૂતા એટલે ભગવાનને એમ થયું કે આ સુદામા ચાલીને ક્યારે મારી પાસે આવશે. એટલે ભગવાને ગરુડને કીધું, હે ગરુડ જલ્દી જાઓ, મારા મિત્ર આવે છે. ગરુડે સુદામાને લઈ અને ભગવાનના નગરના જે દ્વારપાલો હતા ને એની પાસે પહોંચાડી દીધા છે. પધારો સુદામાનો જય હો. ધીમે ધીમે સુદામા આવતા આવતા જ્યાં દ્વારપાલો હતા ને એની પાસે આવે છે. દ્વારપાલોને કે ભાઈ, દ્વારકાધીશની નગરી ઈ કે આજ. દ્વારકાધીશનો મહેલ ક્યાં છે ઈ કે આજ. તમારે દક્ષિણા જોઈ કે નહીં? હું દ્વારકાધીશનો મિત્ર છું. બોલા દ્વારપાલો કે આવો મિત્ર? પહેરવાના કપડાના ઠેકાણા નથી. આ સોનાની નગરીનો રાજા દ્વારપાળે એક ધક્કો માર્યો ને ત્યાં તો સુદામા પડી ગયા નીચે. પાછા ધીરે ધીરે ઊભા થઈ દ્વારપાળને કહે છે કે તમે એક કામ કરો, હું કઈ લેવા નથી આવ્યો, તમે એક કામ કરો. બોલે હા. તમે કૃષ્ણને કયો તો ખરા. એક દ્વારપાળને દયા આવી એટલે કૃષ્ણને પૂછવા માટે આવે છે કે પ્રભુ કોઈ બ્રાહ્મણ આવ્યો છે. એક દ્વારપાળે આવી અને ભગવાન કૃષ્ણને પૂછે છે. અરે દ્વારપાલો કનૈયા સે કહ દો. અરે દ્વારપાલો કનૈયા સે કહ દો. इधर पे सुदामा गरीब आ गया है. इधर पे सुदामा गरीब आ गया. દ્વારપાળે આવીને કીધું પ્રભુ કોઈ બ્રાહ્મણ આવ્યું છે. દ્વારકાધીશે કીધું એને દાન દક્ષિણા આપી દો. ઈ કે લેતો નથી. કયા પ્રાંતમાંથી આવે છે ઈ કે શરીર ઉપર કપડાય નથી પહેર્યા અને આકાશમાં જેટલા ચાંદરડા છે ને એટલા તો કાણા છે. હવે દ્વારપાળ પાછો પૂછવા આવ્યો કે બ્રાહ્મણ ક્યાંથી આવો છો?
એ કે પોરબંદર થી અને મારું નામ સુદામા. દ્વારપાળ પાછા ભગવાન પાસે પૂછવા આવ્યા કે પ્રભુ આ કોઈ બ્રાહ્મણ છે? પ્રભુને કીધું કે આ કોઈ બ્રાહ્મણ છે, દ્વારકાથી આવે છે અને એનું નામ સુદામા છે. જ્યાં સુદામા નામ સાંભળ્યું ને ત્યાં તો દ્વારકાધીશ પોતે દોડ્યા છે. એ નામ રે સુણીને વાલા દોડ્યા ગીરધારી રે. નામ રે સુણીને ત્રિકમે લીધા છે સુદામાને તેડી રે. આસુડાયા આંખ મારે. જય દ્વારકાધીશનો જય હો. ધીમે ધીમે દ્વારકાધીશ સુદામાને લઈ અને પોતાના નગરમાં આવે છે. ભગવાન દોડ્યા ત્યારે બધાને એમ થયું બ્રહ્માજી હશે, આ વિષ્ણુ ભગવાન. દ્વારિકા વિચાર કરે પણ જ્યાં દ્વારકાધીશ ગયા ત્યાં તો સુખ લકડી શરીર અને બ્રાહ્મણ જોયા. ધીરે પકડી ભગવાન પોતાના સિંહાસન સુધી લઈ આવે છે. જય હો. સુદામાજીને ભગવાન દ્વારકાધીશે પોતાના આસન પર બિરાજમાન કર્યા છે. સુદામાને જોયા કે છે કે હે સુદામા, તારી આ દશા એક વખત મને કહેવું તો હતું. ભગવાન કૃષ્ણે બૂમ પાડી, હે સત્યભામા, કાલિંદે, જલ્દી આવો. અષ્ટ પટરાણીઓ દોડે કે આટલા બધા ભગવાન. રૂક્ષ્મણી અહીંયા આવો જલ્દી, મારો મિત્ર આવ્યો છે આજ મારા ઘરે. સુદામાજીને પોતાના આસન પર બેસાડી અને શ્રી હરિ એના પગ ધોવે છે. સુદામાજીના પગ રાખી અને ઠાકોરજી એના પગ ધોવે છે કે આજે આવો પવિત્ર બ્રાહ્મણ મારે ત્યાં આવ્યો છે. બીજા બધા દેવતાઓ વિચાર કરે કે બ્રાહ્મણ કેટલો પવિત્ર હશે, ત્રિલોકનો નાથ જેના પગ ધોવે છે. આમ તો એમ લખ્યું ભાગવતમાં કે સુદામાને પગમાં પહેરવા સાંખડી નથી, ધીમે ધીમે ચાલતા. ભગવાને જેમ હાથ ધોવા માટે પગની નીચે હાથ નાખ્યો ને તો અંદર કાંટા દેખાણા. સુદામાના કાંટા શ્રી હરિએ મોઢાથી કાઢ્યા છે એવું ભાગવતમાં વર્ણન. સુદામાજી ઉપર બેઠા છે. સુદામાજી આમ જોવે છે, ઓહો આ તારો વૈભવ. હે કૃષ્ણ. અને બે મિત્ર હતા એટલે સુદામાએ કીધું કે ભૂદરા ભેળા ભણતા, આપણે બે હારે ભણતા હતા. હેજી ભૂદરા ભેળા ભણતા અને ઠાકર તું હતો ઠોઠ. તને ભણવામાં કાંઈ નતું આવડતું. હેજી ભૂદરા ભેળા ભણતા અને ઠાકર તું હતો હાવ ઠોઠ. પણ લખી લખી દેતો તારી નોટ. અરે રે હું તો ઈરે સુદામો શામળા, તારું લેસન હું કરી દેતો તો હોમવર્ક, તને ક્યાં કઈ આવડતું. અને સુદામાએ કૃષ્ણનું બધી નગરી જોઈ ને પછી એને એમ થયું કે આ બધું લાવ્યો ક્યાંથી? એ તું તો હતો લક્ષ્મી વિનાનો લપોડ.
તારી પાસે ક્યાં કાંઈ હતું? રખડા કરતો, ગાયો ચારતો તું. એજી તું હતો લક્ષ્મી વિનાનો લપોડ અને ચત્રભુજ, તું ધેનું ચારતો. આજ બની બની બેઠો રણ છોડ. અરે રે બોલા મેરા મણને મથ્યા પછી, સમુદ્ર મંથન પછી લક્ષ્મીજી તારી સાથે વેર્યા એટલે આ બધું ધન ધાન્ય છે. કૃષ્ણએ પૂછ્યું, સુદામા તું કેમ છો? ઈ કે ભગવાનની કૃપા છે, એકદમ આનંદમાં છું. દેખી સુદામાની દીન દશા, કરુણા કર કે કરુણા નિધિ રોયે. આંખમાંથી અશ્રુ પડે છે. સુદામાજી આમ ચારે બાજુ જોવે, આટલો બધો વૈભવ અને આટલી બધી વસ્તુમાં સુદામાજી જે પૌવા લાવ્યા ને એ આપવા કેમ? કોઈ મોટા માણસને ત્યાં હોય ને તો નાનો માણસ બિચારો એમ થાય કે મારે અહીંયા ક્યાં આપવું. એટલે કૃષ્ણએ કીધું, સુદામા તારા લગ્ન કે થયા તો મારા ભાભીએ ચોક્કસ મારા માટે કંઈક મોકલાવ્યું હશે. સુદામા સંતાડે છે, ભગવાને પકડી લીધું, લાવ. એ તાંદૂળ લઈ અને કૃષ્ણ તાંદૂળ ખોલે છે. સુદામા આ મારા માટે જ મારા ભાભીએ મોકલાવ્યું હશે. તાંદૂળની પોટલી ખોલી અને સુદામાએ જ્યાં કૃષ્ણએ ખોલી અને એક મુઠ્ઠી ખાધી, બીજી મુઠ્ઠી અને ત્રીજી વખત જ્યાં ખાવા ગયા ને ત્યાં રૂક્ષ્મણીજી હાથ પકડી લીધો ભગવાનનો કે હવે રહેવા દો પ્રભુ. આ તાંદૂળ જમે ને વાલો, વારે રાણી રૂક્ષમણી રે. તાંદૂળ જમે ને વાલો, વારે રાણી રૂક્ષમણી રે. અમને ન આપો હવે મોરારી રે, સેવામાં રાખો શ્યામળા રે. સુદામાજી ના પૌવા જ્યાં ખાધા, એક મુઠ્ઠી ખાધી ને તો જેટલું દ્વારિકામાં હતું એના કરતા ડબલ સુદામાને આપી દીધું છે. બીજી મુઠ્ઠી ખાધી તો એટલો વૈભવ આપી દીધો. આમ ત્રીજી મુઠ્ઠી ખાતા ને તો અષ્ટપટરાણીઓ અને દ્વારકા આપી દેવાના હતા. એટલે રૂક્ષ્મણી કીધું, ભગવાન અમને તો ના આપો. બંને વાતો કરે છે. આપણે ભેળા ભણતા કેવો આનંદ આવતો. આ પછી સાંભળ્યોજી બોલિયા તને સાંભળે રે આજી. તને સાંભળે આપણે આમ લાકડા કાપવા ગયા હતા, આપણે અહીંયા ભણતા હતા. બે બાળપણના મિત્ર વાતો કરે છે. કૃષ્ણએ પૂછ્યું, સુદામા તારા ઘરે વ્યવહાર? અરે આનંદ છે, બધું છે, આનંદ છે. કૃષ્ણ જાણે છે કે એક ટક ખાવાનું નથી છતાં આનંદમાં રહે એ મારો સાચો ભગત છે. કૃષ્ણએ પૂછ્યું, સુદામા આજે એકાદશી છે તો તમે એકાદશી નું વ્રત? એ કે મહિનામાં 17 વખત એકાદશી આવે અમારે. કૃષ્ણને ખબર પડી ગઈ કે એકાદશી તો એક જ ના 17 એટલે ખાવાનું કાંઈ નથી. સુદામાએ કીધું કૃષ્ણને કે કોક દી મળે છે ખાવા, કોક દી કડાકા રે, કોક દી મળે છે ખાવા. કોક દી મળે છે ખાવા, કોક દી કડાકા રે. એ જ તારે મેલું માં એ ભર્યા છે અઢળક મેવારે. સામું ન જોયું શ્યામળા રે.
સુદામાએ કીધું કૃષ્ણ અમારે તો ક્યારેક મળે તો ખાઈ નકર એકાદશી કરી નાખીએ. આ તારા મહેલની અંદર કાજુ બદામના આખા મોટા ને મોટા બોક્સ ભર્યા છે, પણ તું તો હામુય જોતો નથી. એજી તારે મહેલમાં ભર્યા છે અઢળક મેવા રે, એ સામું ન જોયું શ્યામળા રે. આ સુવા નથી સુપડું કનૈયા, અમારા ઘરે હુપડું જ નથી. અનાજ માટે સાફ કરવાનું સુપડું જોઈએ ને, પણ અમારા ઘરે અનાજ હોય તો સુપડું લાવીએ ને. આ સુવા નથી સુપડું કનૈયા, મારું જોયા જેવું ઝૂપડું રે. પહેર્યા રે ઓઢ્યા વિના ના ઉઘાડા રે, એ બાળકો છે મારા ધૂળ મારે. સુદામાજીએ આમ બધું જોઈને કૃષ્ણને પૂછ્યું. કૃષ્ણ જ્યારે પૌવા ખાતા હતા ને આંખમાંથી અસરા આવી ગયા કે હે સુદામા, જ્યારે શરદ પૂર્ણિમા હોય, માં યશોદાજીના જે પૌવામાં સ્વાદ આવ્યો ને, આજ મને આ બ્રાહ્મણના પૌવામાં સ્વાદ આવો આવે છે. હવે કૃષ્ણએ તો પૂછ્યું, પણ સુદામાએ પૂછ્યું, હે કાળિયા, ઈ થોડા કઈ ભગવાન કે, ઈ તો મિત્ર હતા. ઈ કે કાળિયા, કૃષ્ણ કે સાનો મનો રે ને બધાની વચ્ચે મને, ઈ કે હું તો કહીશ, કારણ કે એ તો મિત્ર છે. હે કાળિયા, તે લગ્ન કર્યા? ઈ કે હા. કૃષ્ણએ બૂમ પાડી, એ ચાલો બધા બ્રાહ્મણના દર્શન લેવા. તો સુદામાજી તો ખુશ થઈ ગયા કે આવશે કૃષ્ણની પત્ની. 1 2 ત્યાં સુધી તો આમ હાથ બધા ઉપર મૂક્યો. 8 10 50 100 200 500 1000 2000. સુદામાજી આમ બાર ડોકાય કે હા. કૃષ્ણ કે ચાલુ રાખો. ઠેઠ ભીલાડ સુધી લાઈન પહોંચેલી છે. 16108. સુદામાજીનું એક તો શુક્લકડી શરીર. પહેલા થોડા ઘણા સુધી ઉપર હાથ મૂક્યો, પછી સુદામાજી બેહી ગયા, ખાલી આમ આમ કરે, લાઈન ચાલુ. પછી તો એ શક્તિ ન રહે, પછી ખાલી આંગળી આમ આમ કરે. અરે આંગળી હલાવવાની શક્તિ 16108 આશીર્વાદ કેમ આપવા? 10000 છે ને સુદામા હુઈ ગયા. 6000 તો ખાલી સુદામાના પગ પકડીને નીકળી ગયા. કૃષ્ણની સામું જોવે, ઈ કે ચાલુ રાખો, હજુ તો લાઈન છે. 16108 ને આશીર્વાદ આપ્યા અને સુદામા ઘણા દિવસ રહ્યા, પણ સુદામાને ઊંઘ નથી આવતી. ભગવાને એના વસ્ત્ર આપ્યા, પોતાના પલંગ ઉપર સુવડાવ્યા, જાત જાતના પકવાનો આપે છે, પણ સુદામાને ભાવતા નથી. એને એની પત્ની યાદ આવે, એના બાળકો યાદ આવે કે હું તો અહીંયા ખાઉં છું, પણ ન્યા ઓલા શું કરતા હશે? કૃષ્ણ મનમાં હસે છે કે હે સુદામા, ખાઈ લે, મારી કરતા વધારે આપ્યું છે, પણ મેં સુદામાને કેવું નથી. મારે આ પીરસે ભલે પકવાન, પણ ભાણા આખા ભરીને, પણ જેને હૈયે વ્યાધિઓ, અરે રે એને કડવું લાગે કાગડા. એના હૈયામાં ચિંતા છે કે મારા ઘરે શું કરતા હશે. ઘણા દિવસ રહ્યા અને સુદામાજીએ પૂછ્યું, કૃષ્ણ હું જાઉં? ઈ કે જાઓ. સુદામાજી પાછા રોકાઈ ગયા કે આ કઈ આપવાનું નામ લેતો નથી. 2-4 દિવસ રોકાયા. સુદામાએ કીધું મારે જાવું છે. ઈ કે જાઓ. સુદામા કે આને એટલી ખબર નહીં પડતી હોય કે મારી દશા કેવી છે, કઈ આપતો કેમ નથી. ઘણા દિવસ રોકાણા. સુદામા જ્યારે જવાની તૈયારી કરીને, સુદામા કે હું જાઉં? ઈ કે આ જાઓ. થોડે દૂર ગયા ને એટલે કૃષ્ણ કીધું ઉભા રહો. સુદામાને એમ થયું કે હાશ હવે કંઈક આપશે.
કૃષ્ણે કીધું કે સુદામા તમે આવ્યા હતા ત્યારે કયા કપડાં પહેર્યા હતા? ઈ કે આ તો આ તમે જે પહેર્યા ને એ મોંઘા છે, ઈ કાઢીને તમારી પોતડી પાછી પહેરી લ્યો. સુદામાજી વિચાર કરે છે કે ઓહો, પાછા એના વસ્ત્ર આપી અને એની એ જ પોતડી લઈ અને સુદામા હવે પાછા નીકળે છે. કાગ કે ઘણા દી વીત્યા, વિદાય લીધી વિપરે રે. કાગ કે ઘણા દી વીત્યા, વિદાય લીધી વિપરે રે. એજી એને મોરારી ઇન પાસે કાંઈ નવ માંગ્યું રે. ધન ધ્યાન જેની ધારણા રે. એજી એને મોરારી ની પાસે કાંઈ નવ માંગ્યું રે. ધન ધ્યાન જેની ધારણા રે. ભગવાન કૃષ્ણને વળાવા જાય, બધા દ્વારપાળો ભગવાનને કે અને રથમાં મૂકી આવી તો કૃષ્ણ કે નહીં, એને ચાલતા જવા દ્યો. અને જેવા સુદામા દેખાતા બંધ થયા એટલે ભગવાન કૃષ્ણ સુદામાની સામે જોઈ રહ્યા છે. એ મારો સુદામા જાય, મારો પ્રાણ જાય, મારો મિત્ર જાય. બધાએ કીધું કૃષ્ણ તમે એને રથ મોકલાવ્યો હોત તો એ રથમાં વયા જાત, તમે એમનેમ કેમ? ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે એવો પવિત્ર બ્રાહ્મણ છે ને, એના પગલા જ્યાં પડે ને ત્યાં ક્યારેય દુષ્કાળ નહીં પડે, એટલે મેં એને ચાલતા જવા દીધો. જે બ્રાહ્મણના પગલા, જે સદગુરુના પગલા જ્યાં પડ્યા હોય ને ત્યાં ક્યારેય દુષ્કાળ નથી પડતો. અને ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે સુદામા ચરિત્ર જે કોઈ વ્યક્તિ સાંભળશે ને એના દુઃખ દારિદ્ર મારો દ્વારકા દેશ પૂરા સુદામા ચરિત્ર શ્રવણ કરતી વખતે જેને એ સુદામાનો એક અક્ષર કાનમાં ગયો હોય તેના 7 જન્મ સુધી ઠાકોરજી દારિદ્ર આપતો નથી. આ પવિત્ર બ્રાહ્મણની કથા કરી છે. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત, સુદામા મળે અને પોરબંદર પાછા ગયા અને જ્યાં જઈને જોયું ત્યાં ફાટેલી તૂટેલી પોતાની ઝૂંપડી હતી ને ત્યાં તો મોટો મહેલ બની ગયો છે. સુદામા બહાર ઉભા વિચાર કરે છે કે આ મહેલ કોનો છે, મારા બાળકો ક્યાં છે? જ્યાં સુદામાને જોયા તો ત્રીજે માળેથી એના છોકરાએ કીધું પપ્પા અહીંયા આવી જાઓ. સુદામા કે આ ઈ કે તમે ગયા પછી દ્વારકાધીશે કૃપા કરીને આ બધું આપણને આપ્યું છે. સુદામાએ કીધું તમારે રહેવું હોય તો રહ્યો એમાં, પણ મારે તો એક ઝૂંપડું બાંધી અને ભગવાનનું ભજન કીર્તન કરવું છે. કૃષ્ણએ એને ઘણું આપ્યું છતાં એને ઝૂંપડાની અંદર રહી રાધે કૃષ્ણ જિંદગી જીવા છે. તો આ દ્વારકાધીશની વગર માંગે આપણને ભગવાને એટલું આપ્યું છે કે કરુણાનો સાગર છે. બોલીએ દ્વારિકાધીશ કી જય. સુદામાના ચરિત્રથી હવે આપણે આગળ કથા લઈ જઈશું. જય દ્વારકાધીશ. તમે જાઓ દ્વારકા, તમારે ઘણું પ્રદક્ષિણા કરી. બોલીએ દ્વારિકાધીશ કી જય. राधे गोविंद भजो राधे गोविंद राधे गोविंद भजो राधे गोविंद. हे कृष्ण भाई એને બોલો. मीरा नो श्याम भजो राधे गोविंद. मीरा
ભગવાનનો નામ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો વસુદેવ દ્વારા એક યજ્ઞ થયો. ત્યાં ભગવાન પાછા ગોપીઓને મળે છે. ઘણા વર્ષે ભગવાન અને ગોપીઓ મળે છે. એક વખત ભગવાનના પુત્ર દ્વારા એક અંધ ઋષિની મશ્કરી કરે છે. અંધ ઋષિને પાસે જઈ ભગવાનનો પુત્ર સામ દ્વારા આ ઋષિની મજાક કરી. હે ગુરુદેવ, ભગવાનનો જ પુત્ર છે જેનું નામ સાંબ છે, પેટ ઉપર મુસળ બાંધ્યું છે. અને અંધ ઋષિ પાસે જઈ અને કીધું કે આ સ્ત્રી ગર્ભવતી છે, આને પુત્ર આવશે કે પુત્રી? પેલા ઋષિ અંધ હતા, એને ખબર પડી ગઈ કે આ બ્રાહ્મણોને અપમાન કરો છો તમે. જાઓ, આના ઉદરથી જે જન્મ થશે ને તમારા કુળનો નાશ કરી નાખશે. શ્રાપ આપી દીધો. એટલે હવે શું કરવું? પેલું મુસળ હતું એને ઘસવા લાગ્યા. એને એમ થયું કે આને જ આપણે ઘસી નાખીએ. એ મુસળ જે ઘસી નાખ્યું, એક નાનો ટુકડો હતો એ સમુદ્રમાં પડી ગયો. સમુદ્રની અંદર એક માછલી હતી, એ ટુકડાને ખાઈ ગઈ. અને આ જે મુસળ ઘસી નાખ્યું હતું ને, એની એક વનસ્પતિ ઉત્પન્ન થઈ, એરકા નામની. એટલી તીક્ષ્ણ વનસ્પતિ, અને એ વનસ્પતિ સમુદ્રમાં થઈ અને સોમનાથના દરિયા કિનારે આ બધી જ વનસ્પતિ મોટી મોટી થઈ. ભગવાન કૃષ્ણએ બધાને કીધું કે ચાલો આપણે સોમનાથથી યાત્રા કરવા જવાનું છે. બધા યાદવો સોમનાથ આવે છે. ત્યાં આવી વારુણી મદિરાનું પાન કરી યાદવો એકાબીજા ઉપર ઝઘડો કરવા લાગ્યા. પેલી માછલી જે ટુકડો ગળી ગઈ હતી, એ જરા નામના પારધીના હાથમાં એ માછલી આવી. એને ઘરે આવીને માછલીને ચીર્યું તો અંદરથી એક લોખંડનો ટુકડો, એનું એને તીર બનાવ્યું. આ બાજુ યાદવો બધા જે એરકા નામની વનસ્પતિ હતી લઈ એકાબીજાને ઝઘડો કરવા માંડ્યા છે. કેટલાય યાદવો નાશ પામ્યા છે. બલરામજી પણ પોતાના પૃથ્વીની અંદર પોતે જતા રહ્યા છે. હવે ભગવાન એક બચ્યા છે. પોતાના પરિવારનો વિનાશ પોતે જોઈ રહ્યા છે. બાલકા તીર્થની અંદર પ્રભાસ ક્ષેત્રમાં પીપળાના ઝાડ નીચે શ્રી હરિ ડાબા પગ ઉપર જમણો પગ ચડાવીને ભગવાન સ્વયં બેઠા હતા. જરા નામના પારધીએ જે તીર બનાવ્યું એ જંગલમાંથી ફરતા ફરતા નીકળ્યો. દૂરથી ભગવાનનો પગ દેખાણો. એને એમ થયું કે આ મૃગ છે, એટલે જરા નામના પારધીએ તીર માર્યું. આ તીર ભગવાન કૃષ્ણને વાગે છે. જરા નામનો પારધી દોડતા આવ્યો કે હે પ્રભુ, મને ખબર નથી તમે. એટલે ભગવાને કીધું કે તારે ગભરાવાની જરૂર નથી. આ બધી મારી લીલા છે અને મેં મારી જ પ્રેરણાથી હું આ ધરા છોડીને જાઉં છું. ત્યારથી આપણે ત્યાં કહેવત છે કે કાળ કોઈને છોડે નહીં, આ ભલે ન હોય ભગવાન. કૃષ્ણને પણ આ મનુષ્ય દેહે આવ્યા એટલે આ ધરા છોડી અને જવું પીડ્યું. એ પારાધીએ તીર માર્યું, ભગવાનને એ તીર વાગ્યું. પોતે સ્વયં દેહે આ લોકમાંથી પોતાના સ્વધામમાં ગયા છે. ભગવાન જ્યારે ધામમાં જાય ત્યારે કોઈને સારું નથી લાગતું. માટે 2 મિનિટ હરિ સંકીર્તન આપણે કરીએ, જેથી કરીને ભગવાનના દુઃખ આપણામાં ઓછું આવે કે ભગવાન આપણને મૂકીને જતા રહ્યા છે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા,
મોરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મોરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા આ ધરા છોડી ભગવાન જતા રહ્યા છે. પોતાના પરિવારનો વિનાશ ભગવાને આંખે જોયો છે. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત, આ રીતે ધરા ઉપરથી ભગવાન ગયા છે. બોલ હવે તારે શું સાંભળવું છે? પરીક્ષિત મહારાજ કે આ હવે હું કોણ? પરીક્ષિત, હું જ્યારે કથા સાંભળવા બેઠો ને ત્યારે પરીક્ષિત હતો, હું શરીર હતો, પણ હવે હું શરીર નથી, હું તો આત્મા છું. સુખદેવજી મહારાજે કીધું પરીક્ષિત, હવે હું જાઉં છું કથા પૂરી કરીને. એટલે પરીક્ષિત મહારાજે કીધું ગુરુદેવ ઉભા રહો. જેના મુખથી કથા સાંભળી હોય એને કઈક દક્ષિણા આપવી પડે. તમે આપશો ને બધા? જો ધીમા પડી ગયા. દક્ષિણાની વાત તમે આપશો બધા? તો તમારે બધાએ એક જ કામ કરવાનું. તમારા ઘરે જઈ જે ભગવાનને તમે માનતા હોવ ને, મારા માટે એક દીવો કરી ભગવાન પાસે પ્રાર્થના કરજો કે આ શરીરમાં જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી હું ભાગવત કથા કર્યા કરું, એવું માનજો. સુખદેવજી મહારાજે કીધું પરીક્ષિત, મારે કઈ નથી જોતું, હું તો અયાચક વ્રત ધારી છું, પણ એ કે તમે ને હું આપીએ નહીં તો અમારી કથા સફળ ન થાય. એટલે પરીક્ષિતના મુખની અંદર એક સોનાનો દાંત હતો. પથ્થર લાવી તોડી ગંગાજીમાં ધોઈ અને સુખદેવજી મહારાજને પોતાનો દાંત અર્પણ કરે છે. જેવા સુખદેવજી મહારાજ ગયા, પરીક્ષિત મહારાજ બેઠા હતા. એક ફૂલ લઈ અને જ્યાં આમ ચડાવવા જાય તો ફૂલની અંદરથી જ તક્ષક નામનો નાગ ઉત્પન્ન થઈ અને પરીક્ષિત મહારાજને દંશ દે છે. પરીક્ષિત મહારાજે પોતાના પ્રાણને બ્રહ્મરુંધમાં ચડાવી ખાલી શરીરને જ દંશ આપ્યો. પરીક્ષિત મહારાજનો વિનાશ પણ બ્રાહ્મણના શ્રાપને કારણે થયો અને ભગવાન કૃષ્ણના યદુવંશનો વિનાશ પણ બ્રાહ્મણના શ્રાપને કારણે થયો. માટે માતાઓ બહેનો, ક્યારેય કોઈ બ્રાહ્મણનું અપમાન કરવાનું નહીં, બ્રાહ્મણને દુભવવાના નહીં. ખ્યાલ આવ્યો તમને? બ્રાહ્મણને દુભવવાના નહીં ક્યારેય. આ જે વિનાશ થયો એનું મૂળ કારણ બ્રાહ્મણનો શ્રાપ હતો. જે રીતે 7 દિવસમાં પરીક્ષિત રાજાને મોક્ષ મળ્યો તો એ જ રીતે ભગવાન આપણા પૂર્વજોને મોક્ષ આપે, એ જ ભગવાન કૃષ્ણની પ્રાર્થના કરીએ છીએ. 7 દિવસથી જે કોઈએ આમાં તન મન ધનથી જે કોઈએ સહયોગ કર્યો છે, મારો ઠાકોરજીની બધી જ મનોકામના પૂરી કરી દેશે. 7 દિવસ દરમિયાન અમારો ઉતારો જેના ઘરે છે એ સંચળબેન, સવારમાં ઉઠીએ એટલે કે બાપુ નાસ્તો, ચા, એને અમારી એવી સેવા કરી, જોરદાર તાળીઓથી એક વધારે. હું અહીંયા 3 વખત મંડપમાં આવું તોય ગાડીની ના ન પડે, હાલો ઈ કે દાદા તમે જ્યારે હોય. એવી સેવા કરી છે એવા અનુપસિંહ, એને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આમ તો છે ને ઘરે હાથી રાખવો હારો, પણ બ્રાહ્મણ કથાકારને રાખવો નહીં હારો. કારણ કે મારે સવારે નાવા જોઈએ, પાછું નાસ્તો જોઈએ, બપોરે ખાવા, પાછું સાંજે નાવા જોઈએ, દિવસમાં 2 વાર તો કપડાં બદલાવું, કારણ કે નાયા વિના કથામાં અવાય નહીં. છતાં ઈ બેન સંચળ બેને રોજ મારી એવી સેવા કરી છે કે મારો ઠાકોરજી એને બધી જ મનોકામના પૂરી કરે. ખાસ તો આ દિનેશભાઈ અને રાધા, એ બિચારા
પહેલી કથા કરી ત્યારે એમ હતું કેમ થશે, આ વખતે તો મને કે મારો ઠાકોરજી કૃપા કરશે, તો એ બે ને તાળીઓથી વધાવી લી. 2 વખત ભગવાનની કથા કરવા માટે અહીંયા જેણે બધાએ ભોજન આપ્યું છે, જે હિસાબ કિતાબ કરે છે, એ તમામનો ઠાકોરજીના પ્રાર્થના કરીએ દરેકની મનોકામના ભગવાન પૂર્ણ કરે. સરસ મજાનું સાઉન્ડ. આમ તો એવું કહીએ કે તાનસેન ગમે તેવો સારો હોય પણ કાનસેન સુધી અવાજ ન જાય તો એ સાઉન્ડ વાળાને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને આ ગંધર્વો બધા અમૃતભાઈ મારા મિત્ર છે. હવે તો આ બધા મારા મિત્ર છે, પણ અમૃતભાઈના હિસાબે આ લોકો મારી કથામાં આવ્યા. પણ મને એમ લાગે કે આ પહેલી કથામાં નહીં, 10 વર્ષથી મારી હારે હોય એ રીતે બધાએ ગાયોને વગાડ્યું. એટલે ઠાકોરજી બધાની મનોકામના પૂરી કરે. આપણે તો બધાને કહીએ કે હે ઠાકોરજી, તન મન ધનથી આ કથામાં જે સહયોગ રૂપી થયા છે એ બધાની મનોકામના ઠાકોરજી. બીજું, તમને તો કાલે ગમશે પણ કાલે અમને નહીં ગમે. અમૃતભાઈ કરે સાંજ થાય 7 વાગે એટલે એમ થાય ચાલો નાઈ ધોઈને તૈયાર થઈ જાય. અનુપસિંહ હું નાવા જાઉં. એ કે નાઈ લો ચાલો, જો 8 વાગ્યા અને પછી અહીંયા આવશું. તમે તો બધા કામમાં લાગશો પણ ધરમપુરમાં ગમશે નહીં મને. તમે જે રીતે 7 દિવસ કથા શ્રવણ કરી છે, બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો. ખોટા વખાણ અનુપસિંહ હારે હું વાત કરતો હતો કે વ્યાસપીઠ ઉપર બેઠા પછી ખોટા વખાણ કોઈના ન કરાય, પણ તમારા જેવા શ્રોતા હોય ને તો 14 દિવસ કથા કરવાનો કંટાળો ન આવે. બહુ આનંદ થયો, બહુ આનંદ આવ્યો. બધાનો ભાવ, બધાનો પ્રેમ. ખાલી એક શબ્દ બોલી એટલે બધું હાજર. તો આ તમને બધાને તો ગમશે, પણ મારે 2-4 દિવસે પાછું અહીંયા સામરપાડામાં આંટો મારવા આવવું પડશે. આ દિનેશભાઈની છોકરી નિકિતા ફાલ્ગુની આજે કથા પૂરી થઈ ગયા પછી અમે તો જમીન આવી. એક તો 7 વાગ્યા અનુપસિંહ અમને ખવડાવી દે એટલે પછી નાઈ ધોઈને આવીએ અહીંયા કથા પૂરી કરી 11 વાગે. તો નિકિતા કે અડધો રોટલો તો ખાવો, તો હું તો પાછો ખાઈ લઉં અહીંયા. જે આનંદ આ લોકો પરિવારે કરાવ્યો છે, મારો ઠાકોરજી દરેક મનોકામના પૂરી કરે. બીજું, આપણા ગામના યુવાનોને તાળીઓથી વધાવી લો. પેલા કથા હોય ને, કથા ત્યાં વડીલો હોય, માતાઓ બહેનો, પણ અહીંયા યુવાનોને જોઈ અને મારું અહીંયા ગદગદિત થઈ જાય છે કે યુવાનો આ ધર્મ કાર્યમાં જ્યારે જોડાશે ત્યારે આપણો સાચો સનાતનનો પાયો નખાશે. આ યુવાનો દોડીને કામ કરે છે. એમાં અમે એક આજે રાધેશ્યામ સેવા પરિવાર નામનું એક ગ્રુપ બનાવ્યું છે. એમાં યુવાનો જ બધા, જેથી કરીને યુવાનો, જો વડીલ બરોબર છે, વડીલો બેસે એની સામે વાંધો નહીં, પણ વડીલને આપણે એમ કહીએ કે બૂમ પાડો તો એ ન પાડી શકે. યુવાનને કીધું એમ આપણે યુવાનોના કામમાં ધર્મનું સુકાન હવે આપવાનું છે. યુવાનો તમે કરો કામ, વડીલોને કે તમારા આશીર્વાદ, અને હવે અમને કામ, જેથી કરીને યુવાનો વ્યસનથી દૂર રહે, ફેશનથી દૂર રહે, ખોટા સીન સપાટા કરીને ગાડીઓ દોડાવે ને એવું ન કરે. એનામાં ધીરજ આવે, એનામાં ધર્મ આવે. એટલે અહીંયાથી રાધેશ્યામ સેવા પરિવાર નામનું એક પરિવાર બનાવ્યું છે. એમાં 25-30 નામો આવ્યા છે. આ યુવાનોએ સેવા કરવાની અમે આગળ અને આ ગ્રુપ બનાવ્યું છે. એમાં હું ખાલી પ્રેરણા સ્તોત્ર છું, બાકી પ્રમુખ, મંત્રી એ બધા તમારે, વહીવટ બધો તમારે ચલાવવાનો. મારે તો ખાલી પ્રેરણા છે કે યુવાનો શું કામ, આપણે રાતે ક્યાંક અહીંથી નીકળીએ ને
તો કૂતરું કરડવા દોડે તો આપણે શું કરીએ? પથ્થર લઈએ ને, મારીએ એટલે કૂતરું ભાગી જાય. પણ મધનું પોળું હોય ને એમાં પથ્થર મારજો, તમને ભગાવશે. એમ યુવાનો બધા જ્યારે એકતા રાખે ત્યારે આ કાર્ય શું, આવા 50 કાર્ય ઉકલી જાય. યુવાનો જો આ કાર્યમાં સહયોગરૂપ, ફળિયાવાળા, ગામવાળા બધા એકતા રાખજો. ઓલાય મને ન કીધું, આણે આમ કીધું, ઓલાય મને પહેલા ન કીધું, આ બધું ભૂલી જજો. ધર્મ કાર્ય હોય ને ત્યાં કોઈને આમંત્રણ મળે તોય ભલે, આમંત્રણ ન હોય તોય ભલે, ધર્મ કાર્યમાં બધા જાજો. આ તો ભગવાનનું કામ છે. આ રીતે ફળિયાની બધા એકતા રાખજો અને ધર્મ કાર્ય કરજો. યુવાનોનું જે ગ્રુપ બન્યું છે, તદ્રોપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગેન્દ્રાય સદાત્મનાથ ભગવ દાતાય કારુણ્યાત સ્વચ્છંદ વિમલ વિશોકમૃત સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ થી આ ગ્રંથની આપણે શરૂઆત કરી. સત્યમ પરમ ધીમહિમાં જ આ પાછી આ ગ્રંથ અહીંયા પૂર્ણ કરીએ છીએ. સારું લગાડવા નથી કહેતો, પણ બધાનો આનંદ જોઈ અને મને ઘરે જવાનું મન નથી થતું. હમણાં હજી રોકાય 2 દિવસ, પણ સમય છે, પાછા મળીશું, આપણે આનંદ કરીશું. આ જ રીતે ભગવાનની કથા કરતા રહીશું. 2 હાથ જોડી રાખો બધા. હું અહીંયાથી મંત્ર બોલાવું તે પહેલા બધાએ બોલવાનું છે. નામમ સંકીર્તનમ યસ્ય, બોલો. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, બોલો. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રશાંતનમ, સર્વ પાપ સર્વ પાપ પ્રણાશમન, સર્વ પાપ પ્રણામો દુઃખ શમનસ્તા, પ્રણામો દુઃખ શમનસ્તા. તમ નમામિ હરિ પરમ, તમ નમામિ, તમ નમામિ હરિ પરમ, તમ નમામિ. 2 હાથ ઊંચા કરી જાઓ બધા, બોલો. પાપોહમ પાપ કર્માહમ પાપાત્મના પાપ સંભવમ ત્રાહિ મામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ, સર્વ પાપ હરો હરિ, સર્વ પાપ હરો હરિ. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. દરેકના હૃદયમાં બિરાજેલા કૃષ્ણને કોટી કોટી વંદન કરી આજની કથાને આપણે અહીંયા વિરામ આપીશું. અને ભગવાન કરાવે તો પાછા મળીશું. 2 મિનિટ હરિ સંકીર્તન કરી લઈએ. એવું હરિ સંકીર્તન કરીએ કે ઠાકોરજીને પાછું અહીંયા આવવાનું મન થાય. હરે રામ 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 હરે રામ રામ સીતારામ, રામ રામ, હરે રામ 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 રામ
સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ આપણે જે કંઈ કાલી ગયેલી ભાષામાં આપણે બોલ્યા છીએ ને એ ભગવાન આપણું સ્વીકારી લે એટલા માટે આપણે કાલની જેમ હુંડી બોલવાની છે અને એમાં બધાએ ઊભા થઈ અને કીર્તન કરવાનું છે, જેથી કરીને આપણી કંઈક ભૂલ હોય ને તો ભગવાન સુધારી અને આ બોલવાની છે. દરેકે ઊભા થઈ અને પોતાની જગ્યા ઉપર હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી મારે તમારો આધાર રે શામળા ગીરધારી મને એક તમારો આધાર રે સાંભળા ગીરધારી મારી ઊંડે સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી એ પ્રહલાદની પત રાખવા આ સ્તંભ થકી વાલો પ્રગટિયા એ વાલે મારો હિરણા કંસ ભૂપરે ઝેરના પ્યાલા મોકલ્યા એ વાલો ઝેર ના એની ભાડા માંથી વાલે બચાવ્યા એવા બળતા બિલાડી કેરાબા આ ટીટોડીના વાલે ઈંડા ઉગાર્યા એ વાલો હેતે થયા રખવાડ રે શામળા ગીરધારી હે વાલો હેતે થયા રે શામળા ગીરધારી ઊંડે સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી હે મારી ઊંડી દીવાનો મહારાજ રે શામળા ગીરધારી આ ગજને અને સુદામાની ભાંગી ભૂખ. સુદામા દરિદ્ર હતો પણ હે નારાયણ એના ઉપર કૃપા કરી છે. આ ગજને વાલે ઉગાર્યો અને સુદામાની ભાંગી ભૂખ. આ દોયલી વેરાના મારા શામળા એ તમે ભગતોને આપ્યા ઘણા સુખા ગીરધારી. હે તમે ભક્તોને આપ્યા ઘણા સુખ રે શામળા ગીરધારી મારી ઊંડે સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. પાંડવ માટે તેને કેટલું કર્યું, હે હરિ અમારા માટે પણ કંઈક કરજો પ્રભુ. આ પાંડવની પ્રતિજ્ઞા પાળી
તમે દ્રૌપદીને પૂર્યાચી આ નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારજો એ તમે સુભદ્રાબાઈ ના વીર રે કમલા ધીરધારી એ તમે સુભદ્રાબાઈ ના વીર સાવળા ધીરધારી આજે વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા જો આજે નાચમાં મુજે પછી ક્યારે બોલવો નહીં. આ હરી માટે નાચી લ્યો આજે. એ ઈ તો ઉભરો ઉભરો. એ એક મિનિટ સાંભળો. ક્યાં હો? એ સૈયદા મોરી રે દાદાને બસ આલ્યો હોર જગેદી ઓગ સેલો આલ્યો હોર જગેદી ઓગ સેલો
આ ભલવી હો